અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતાની સાથે જ ત્યાં જવા માટે દેશભરમાંથી લોકો ઉમટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી એકમાત્ર અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઇટ ઉડાન ભરે છે. ત્યારે રાજકોટથી અયોધ્યા માટેની ફ્લાઇટ 6 મહિના બાદ શરૂ થાય તેવી શક્યતા છે. જો કે તેમાં પણ અયોધ્યા સાથે વારાણસી અને પ્રયાગરાજનું ટૂર પેકેજ જાહેર થાય તો તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી શકે તેમ છે. મારું નામ છે ગોપાલ નડકટ. મારી ફર્મનું નામ છે આદેશ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા સૌરાષ્ટ્ર કચ્છ ચેપ્ટરનો સેક્રેટરી છું. પહેલાં દેશવાસીઓને ટુરિસ્ટને મારી ખૂબ ખૂબ બધાઈ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાથી અને એક આપણા ભારત દેશનો એક નવો અધ્યાય ચાલુ થયો છે આપણે આ લાઈફથી 22 તારીખથી. અને કનેક્ટિવિટીની ફ્લાઇટ્સની વાત કરો તો ત્યારે અમદાવાદથી બોમ્બેથી દિલ્હીથી બધી જગ્યાએથી કનેક્ટિવિટી અયોધ્યાની છે. હજી સુધી રાજકોટથી કનેક્ટિવિટીમાં કોઈ સંકેતો મળ્યા નથી, પણ જો રાજકોટથી આ કનેક્ટિવિટી ચાલુ થાય તો આપણા ટુરિસ્ટ માટે, આપણા રામ ભક્તો માટે એ એક બહુ જ મહત્વનું ફ્લાઇટ શેડ્યુલ ચાલુ થઈ શકે છે અને એનું ટુરિસ્ટને બહુ જ મોટો બેનિફિટ મળી શકે એમ છે. તો આમ જો તો વિચારીએ તો આપણે બધી જગ્યાએ ફરવા જાય છે તો આપણે એમ કહીએ કે 2 નાઇટ્સ 3 નાઇટ્સ, પણ લાંબી આઇટનરીઓ બધાને કરવી હોય 5 નાઇટ્સ 7 નાઇટ્સ 10 નાઇટ્સની, તો આ અયોધ્યાથી હવે થઈ શકશે કે અયોધ્યા જઈ શકશે, પ્રયાગરાજ જઈ શકશે અને વારાણસી જઈ શકશે. બધી જગ્યાએ 2 નાઇટ્સનું સ્ટે કરીને 6 નાઇટ 7 ડેઝની આઇટનરી એક નવી ઊભી થઈ છે અમારા લોકો માટે સેલિંગ કરવા માટે. તો એ બહુ મહત્વની વસ્તુ છે 3 સિટીઝ વેચવાનું અને પિલગ્રિમેજ ટૂર્સ તરીકે આપણે એને પ્રમોટ કરી શકીએ. હું માનું કે અત્યારે બહુ જ ક્રેઝ છે. ત્યારે મારી પાસે જે બુકિંગ પડ્યા છે, જે ગ્રુપ બુકિંગ પડ્યા છે, ઓલમોસ્ટ 400 થી 500 સીટના ગ્રુપ બુકિંગ પડ્યા છે. એટલે એકદમ હેવી ક્રેઝ છે અત્યારે અયોધ્યા જવાનો. અત્યારે ટુરિસ્ટ પ્લેસમાં લક્ષદ્વીપ અત્યારે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પ્રમોશન પછી. અને માલદીવ્સને જે ફટકો પડ્યો છે એ અનબિલિવેબલ ફટકો પડ્યો છે. ઓલમોસ્ટ મારા ધ્યાનમાં જે આવ્યા છે પ્રમાણે 25,000 બુકિંગ કેન્સલ થયા છે માલદીવ્સના અને એ બધા બુકિંગ ટ્રાન્સફર છે લક્ષદ્વીપમાં. તો મારું તો એવું જ માનવું છે કે આપણા દેશને જ પ્રમોટ કરવો જોઈએ અને એ આપણી પેટ્રિયોટિઝમ દેખાડવી જોઈએ બાબત માટે થઈને. તો લક્ષદ્વીપનું અત્યારે બુકિંગ ઘણું સારું ચાલી રહ્યું છે.